હેલો એવરીવન, કેમ છો બધા? આજના લેક્ચરની અંદર આપણે કાંઈક અલગ કરવાના છીએ, રાઈટ? આપણે લાસ્ટ સેશનની અંદર કમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ સમજ્યો હતો કે બ્લોક ડાયાગ્રામ કેવો હોય, ઇનપુટ, સીપીયુ, આઉટપુટ, સિમ્પલ, કાંઈ નવું નતા શીખા. સો મેં વિચાર્યું કે શું કામ આપણે આટલાકમાં જ ઊભા રહી જઈએ, કાંઈક એવું કરીએ જે તમને તમારી કોલેજ વાળા નથી કરાવવાના, કંઈક એક્સ્ટ્રા શીખીને જઈએ આજના લેક્ચરની અંદર, રાઈટ? ઓકે, સો આપણે આજના સેશનની અંદર મારી પાસે છે એક આ કમ્પ્યુટર. યસ, તમે લોકો જોઈ શકતા હશો, થોડીક ધૂળ છે, સો સોરી. સાફ બી અત્યારે જ કરવાનું છે મારે. ઓકે, વાંધો નહીં. સો ધીસ ઇઝ અ કમ્પ્યુટર અને સાથે મારી પાસે છે આસુસનું આરઓજી, રાઈટ? આસુસનું આરઓજી ગેમિંગ લેપટોપ. યસ, એક ટાઈમે મારું ડ્રીમ લેપટોપ હતું. આપણે આને બી ખોલીને ચેક કરશું કે અંદરથી એકચ્યુઅલીમાં કમ્પ્યુટર્સ કેવા હોય છે, લેપટોપ્સ કેવા હોય છે, બે વચ્ચેનો ડિફરન્સ તમને થોડોક આમ તો સમજાવીશ, રાઈટ? કે શું કામ એક હું મોંઘું લેપટોપ લઉં અને શું કામ એક મોંઘું કમ્પ્યુટર લઉં તો કમ્પ્યુટરની પરફોર્મન્સ વધારે સારી આવે છે, રાઈટ? ખાલી સાઇઝ ડિફરન્સ છે, નહીં એવું નથી. ઓકે, સો તમે જોઈ શકો છો. સૌથી પહેલા આપણે અંદર નહીં જઈએ, આપણે સૌથી પહેલા બહારથી જોઈએ. તો તમારી પાસે પાવર બટન છે, રિસ્ટાર્ટ બટન હશે, યુએસબી કેબલ્સ માટે ઓપ્શન છે. હવે તમે જોયું હશે યુએસબી કેબલમાં બે હોય, એક આવી રીતના બ્લેક કલરમાં હોય અને એક હોય આવી રીતના બ્લુ કલરમાં. તો બ્લુ કલરમાં જે યુએસબી કેબલ હોય એ ફાસ્ટ હોય, રાઈટ? સો એવા જે આજકાલના નવા નવા પેન ડ્રાઈવ, કાર્ડ રીડર ને એ બધી વસ્તુ જે આવી છે એ ફાસ્ટ યુએસબી ને સપોર્ટ કરે. આને કહેવાય યુએસબી 3. હવે યુએસબી 3.3 પણ આવી ગયા છે. સો જે બ્લુ વાળા હોય એ વધારે ફાસ્ટ હોય. તો આજકાલના જે લેટેસ્ટ સ્માર્ટફોન લેશો, જે ફાસ્ટ ચાર્જિંગ વાળા હોય, એને બ્લુમાં કનેક્ટ કરવાના. નવી પેનડ્રાઈવ લ્યો, બ્લુમાં કનેક્ટ કરવાની, વધારે ફાસ્ટ ડેટા ટ્રાન્સફર થઈ શકશે. ડન. બ્લેક કેબલ તો સાદા જે વર્ષોથી મારા જન્મ પહેલાના ચાલ્યા આવે એ જ છે, નથિંગ ન્યુ. ચલો હવે જોઈએ આપણે પાછળ કે સીપીયુમાં પાછળ શું છે. ચલો આની અંદર શું છે, સૌથી પહેલા નીચે મેઇન કોમ્પોનેન્ટ જ્યાંથી આખા સીપીયુ ને પાવર મળશે, આ છે અમારી પાસે એસએમપીએસ, કાં તો પછી આને સિમ્પલ પાવર સપ્લાય યુનિટ, પીએસયુ પણ કહી શકો. તો પીએસયુ નું શું છે કામ? ઈ અહીંયાથી એક કેબલ કનેક્ટ થશે, આનો મેઇન કેબલ સીપીયુ નો, જ્યાંથી એને પાવર મળશે. હવે ઈ હોય આપણા પંખાના રેગ્યુલેટર જેવું. પંખામાં રેગ્યુલેટરમાં કેમ આપણે સ્પીડ ચેન્જ કરીએ તો પંખાની સ્પીડ વધે, એ શું કરતું હોય? એ કરંટ મેનેજ કરતું હોય. ઓછી સ્પીડ એટલે પંખાને ઓછો કરંટ આપવાનો, ઓછો પાવર આપવાનો, જેનાથી આપણો પંખો સ્લો ફરશે. પછી ફાસ્ટ કરો એટલે કરંટ વધારે આપે, રાઈટ? બાઇકમાં બી કેમ હોય? બાઇક સ્કૂટરમાં લીવર વધારે આપો, સ્પીડમાં જાય, માઇલેજ ઓછી થાય. કારણ કે સ્પીડમાં જવું હોય તો પેટ્રોલ વધારે લાગે. સિમ્પલ. સેમ એવી રીતના આનું કામ શું છે? આ ઓટોમેટિક એની રીતના જેટલું પાવર, જેટલી કરંટ મારા કમ્પ્યુટરને જોઈએ છે એટલું જ આપશે, એનાથી વધારે નહીં આપવા દે. કારણ કે જો વધારે પાવર મળ્યું તો મારું સીપીયુ બગડી જશે. ઓકે, સો આનું કામ થઈ ગયું પાવર દેવા માટે. એટલે પાવર દેવા માટે મેઇન કામ તો આનું જ છે. એના પછી મારી પાસે છે વચ્ચે એક ગ્રાફિક કાર્ડ છે, રાઈટ? તમે જોઈ શકો છો એની અંદર બધા પોર્ટ્સ છે. ગ્રાફિક કાર્ડ ની અંદર મારી પાસે 4 અલગ અલગ પોર્ટ્સ છે. આ બધા પોર્ટની અંદર એચડીએમઆઈ કેબલ, ડિસ્પ્લે કેબલ, એવા બધા કેબલ આવે જે તમે એક અહીંયા અને બીજો છેડો મોનિટરમાં કાં તો ટીવીમાં, ડિસ્પ્લેમાં ક્યાંક દઈ શકો અને એમાંથી તમને વિડીયો આઉટપુટ મળશે. શું મળશે? વિડીયો આઉટપુટ. મારી પાસે બહુ સારું ગ્રાફિક કાર્ડ છે એટલે હું એક સાથે 4 મોનિટર યુઝ કરી શકું, એક જ ટાઈમ પર 4 મોનિટર. યસ, ઓકે. સો આને ચલો આ ક્લિપ જતી પાછી લગાડો, તો પહેલા નથી લગાડવી. ચલો નેક્સ્ટ મારી પાસે છે આગળ આ બે, તમે જોતા હશો આ બે કાંટા જેવા જે છે, આ બે છે એન્ટીના. હવે જો પહેલાના ટાઈમમાં એવું હતું કે પહેલાના ટાઈમમાં આવતા નેટવર્ક કાર્ડ. નેટવર્ક કાર્ડ શું કરતા? અહીંયા કેમ ગ્રાફિક કાર્ડ છે, નીચે હજી આટલી બધી જારી છે ને, તો આમાંથી અહીંયા નીચે હજી એક જારી ખોલવી પડે, રાઈટ? આવી રીતના ધક્કો મારીને, અને એની અંદર એક નેટવર્ક કાર્ડ ચડાવતા, એમાંથી બી એન્ટીના બહાર આવતા, રાઈટ? કેના માટે યુઝ થાય? વાઈફાઈ અને બ્લુટૂથ માટે. એટલે જો આ બે એન્ટીના કાઢી નાખું તો મારા કમ્પ્યુટરને વાઈફાઈ ને બ્લુટૂથ નો સિગ્નલ જ નહીં મળે, રાઈટ? કાં તો સાવ બાજુમાં રાખવા પડશે. સો આ એન્ટેના જે છે એ વાઈફાઈ ને બ્લુટૂથ માટેના એન્ટેના છે. હું આને આમ ફેરવીને કાઢી બી શકું, રાઈટ? એટલું બધું કે હાર્ડ ન હોય. જો આ ખાલી ગોળ ફેરવું અને આ નીકળી ગયું બહાર, આ બીજું એન્ટેના, રાઈટ? આ બે શું કરશે? સિગ્નલ વધારશે. તમે લોકોએ કોઈ દિવસ આમ રિમોટ વાળા હેલિકોપ્ટર, રિમોટ વાળી ગાડી એવું કંઈક ચલાવ્યું હોય, ડ્રોન, યસ, રિમોટ વાળા, એમાં શું હોય?
એમાં બી આવી રીતના રિમોટ હોય એની સાથે એન્ટીના, રાઈટ. પહેલાના ટાઈમે જ્યારે મારી પાસે એક રિમોટ વાળું હેલિકોપ્ટર હતું ત્યારે એમાં એક એન્ટીના અલગથી ફિટ કરવાનો ઓપ્શન હતો. એન્ટીના ફિટ કરવાથી રેન્જ વધી જાય, રાઈટ. એટલે આમે કાઢી નાખ્યા. એટલે હવે મારા ઘરનું જે વાઈફાઈ દૂર ક્યાંક પડ્યું હશે બીજા રૂમમાં, એના સિગ્નલ મારા કમ્પ્યુટરને ન મળે. ઓકે, સો આ છે. પછી પંખા તો બધી જગ્યાએ હશે જ, રાઈટ. કારણ કે આ વસ્તુ જે ગરમ થશે. આપણે કમ્પ્યુટરની ફર્સ્ટ જનરેશન, રાઈટ, આપણે હિસ્ટ્રી ડિસ્કસ કદાચ કરી લીધી છે. સો એની અંદર આપણે જોયું હતું કે જૂના જે કમ્પ્યુટર્સ બનતા હતા બધા બહુ ગરમ થતા હતા, રાઈટ. સીધી વસ્તુ છે, ગમે એ વસ્તુ ગરમ થશે જ. આપણે નોર્મલ એક્ટિવા બી ચલાવીએ, એ બી 70-80 ડિગ્રી જેટલું ગરમ આરામથી થાય, કોકવાર 100 સુધી બી પહોંચી જાય. યસ, તો પંખા જરૂરી છે કારણ કે આ બંધ ડબ્બો છે. બંધ ડબ્બાની અંદર અહીંયા ઉપર બી તમે જોશો ને, આ મેગ્નેટિક ખાલી શીટ છે, અહીંયા બી પંખા જ છે, બીજું કાંઈ નથી. યસ, તો બધી બાજુ પંખા જ પંખા, હવા આવતી રહેવી જોઈએ. નીચેની બાજુ જોઈએ, નીચેની બાજુ બી જોવો, આ જે એસએમપીએસ છે, પાવર સપ્લાય છે, તો પાવર સપ્લાય નો બી અહીંયા એક ફેન છે, અહીંથી નીચે, અહીંયાથી હવા લેશે અંદર. ડન. હવે આગળ તો કાંઈ ન હોય, આગળ તો બસ ખાલી ખોખું છે. હવે તમને બતાવું મેઇન કમ્પ્યુટર કેવું હોય. ચલો, આ છે ગેમિંગ કમ્પ્યુટર, એટલે આટલી બધી વસ્તુ છે. નોર્મલ તમારી કોલેજની અંદર જે સીપી હોય ખોલતા નહીં, બટ ખોલશો તો આટલી બધી વસ્તુ નહીં દેખાય, એમાં થોડીક ઓછી વસ્તુ દેખાશે. ચલો, તો આપણે જોઈ લઈએ કઈ કઈ વસ્તુ હોય છે એક કમ્પ્યુટરની અંદર. સો આ બધા તો ફેન ફેન ફેન, આ ઉપર 3 ફેન આવી ગયા. આ છે સીપીયુ નો ફેન, રાઈટ, જે સીપીયુ ને ઠંડુ રાખવાનું કામ કરશે. ઓકે, સો સૌથી પહેલા આપણે કઈ વસ્તુ જોઈએ, તો સૌથી પહેલા આપણે લોકો જોઈ લઈએ એક હાર્ડ ડિસ્ક. યસ, ચલો હાર્ડ ડિસ્ક ને બહાર કાઢીએ. ઓકે, તો તમારો અને મારો થોડો કિંમતી સમય જે આપણે વેસ્ટેજ કરવાના હતા એ બચે, એના માટે મેં સીપીયુ ખોલી નાખ્યું અને લેપટોપની લીડ બી ખોલી નાખી છે. આ વસ્તુ તમે લોકો ઘરે, રિલેટિવના ઘરે, કોલેજમાં, સ્કૂલમાં, દુકાનમાં ક્યાંય ન કરતા. હું કરીને બતાવું છું, એ જોઈને ઊભું રહી જાજો. આ કાંઈ તમારે જાતે કરવાની જરૂર નથી, કારણ કે આ બધા જે આટલા બધા વાયર્સ જે મેં ખોલ્યા છે એ પાછા ક્યાં ફિટ કરવા એ મને ખબર છે, તમને કદાચ નહીં ખબર હોય. હું છેલ્લા 5-6 વર્ષથી આ કરું છું, રાઈટ. સો તમે લોકો આ વસ્તુ ઘરે ફોલો ન કરતા, કારણ કે આ બહુ નાજુક વસ્તુ છે. જરાક આમથી ભેગું કડક કડક અવાજ આવશે અને તૂટી જશે. એટલે આ ઘરે આપણે ટ્રાય નહીં કરીએ. સો આટલી બધી વસ્તુ છૂટી પાડી રાખી છે. હવે હું ચલો એક કામ કરું, પહેલા તો કાઢું મધરબોર્ડ, રાઈટ. ચલો, યસ. હવે આને આમ ન રખાય, રાઈટ, બધું રાખું છું મારી મરજી. ઓકે, હવે આ છે એક ટીનનો ડબ્બો. આ શું છે? એક ટીનનો ડબ્બો, જેની અંદર ખાલી બસ એક આ પાવર સપ્લાય યુનિટ છે, બીજું કાંઈ જ નહીં. પંખો છે, બટ આનું કઈ મારે અત્યારે કામ નથી, તો હું સાઈડમાં રાખ દઉં, એટલે આપણે આપણું કમ્પ્યુટર સરખી રીતના સમજીને જોઈ શકીએ. યસ, ઓકે, ચલો. સો આપણે શું કરશું સૌથી પહેલા, ચલો આ મેઇન પાર્ટ લઈ લઈએ. ચલો અહીંયા આવી જા. હવે ચલો, વોટ ઇઝ ધીસ? ઓકે, સો વોટ ઇઝ ધીસ? તો આ છે આપણું એક મધરબોર્ડ. આને શું કહેવાય? આને કહેવાય એક મધરબોર્ડ. આ જે ચિપ છે, હવે આપણે હિસ્ટ્રીની અંદર જોયું હશે, રાઈટ, કે થર્ડ જનરેશનની અંદર આઈસીઝ આવી ગઈ હતી, રાઈટ. આઈસીઝ ઇન્ટિગ્રેટેડ ચિપ આવી ગઈ હતી. ઇન્ટિગ્રેટેડ ચિપ એટલે શું થાય સર? તો મીન્સ કે આ એક ચિપ જેની અંદર બધું ઇન્ટિગ્રેટ થઈ ગયું છે. આ બધું જો એની માથે ચોટેલું છે, મેં ફિટ નથી કર્યું, આ બધું કંપનીએ મેં ફિટ કરીને આપ્યું છે. મેં ખાલી કમ્પ્યુટરમાં પ્રોસેસર નાખ્યું, મારી એસએસડી નાખી સ્ટોરેજ, અને આ રેમ. યસ, તમને લોકોને બતાવી દઉં કમ્પ્યુટરની રેમ કેવી દેખાય. યસ, તો આ રહી, આ છે કમ્પ્યુટરની એક રેમ. યસ, તો આવી કંઈક રેમ દેખાય. સો અહીંયા મેં રાખી છે મારી મેમરી, મારા ટેબલની રાઈટ સાઈડ. અહીંયા છે મારું જીપીયુ, ગ્રાફિક કાર્ડ, જેનાથી વિડીયો આવે. તમારે જે ગેમ રમવા હોય, વિડીયો એડિટ કરવી હોય, એ બધી વસ્તુની મહેનત કરશે આ. હવે ગ્રાફિક કાર્ડ બીજું કાંઈ ન હોય, ગ્રાફિક કાર્ડ બી એક પ્રોસેસર જ હોય જે કમ્પ્યુટરમાં હોય, રાઈટ, એનું મગજ હોય. બટ આ એક અલગ કામ માટે બન્યું છે. આ ખાલી ગ્રાફિક દેવા માટે, વિડીયો આઉટપુટ માટે બન્યું છે, રાઈટ. છે પ્રોસેસર જ, બટ ખાલી વિડીયો આઉટપુટ આપશે, બસ બીજું કઈ કામ નહીં કરે. ખાલી વિડીયોનો આઉટપુટ જોતો હોય ત્યારે ગ્રાફિક કાર્ડની જરૂર પડે. હવે આ વસ્તુનો ભાવ, આ એક વસ્તુનો ભાવ, અને આ સાઈડમાં આ બધું પડ્યું ને, બેયનો ભાવ સરખો છે. એટલે આ બહુ મોંઘું આવે ગ્રાફિક કાર્ડ, કારણ કે ગ્રાફિક્સ જ બધું છે. કારણ કે જ્યાં લગી આપણને કઈ દેખાશે નહીં, ક્લિયર નહીં દેખાય, રાઈટ, ત્યાં લગી આપણે આ બધી વસ્તુ યુઝ કેમ કરશું? તો ગ્રાફિક કાર્ડ થોડુંક મોંઘું હોય, સાચવીને વાપરવું. ઓકે, નેક્સ્ટ આખી સિસ્ટમ.
હવે બાકી બધું ટીનનો ડબ્બો તો આ મારી સ્ટોરેજ ડિવાઇસ, મેમરી આવી ગઈ, આ ઠંડા કરવા માટે પંખા, આ સિગ્નલ દેવા માટે એન્ટીના, આ બધી વસ્તુ છે. પણ મેઇન આ છે મારું, રાઈટ, જે બી છે. હવે આમાં તમે જુઓ આ બે સ્ટિક્સ આવે છે, રાઈટ. ચલો આને બી ઓપન કરવાની ટ્રાય કરું, જેમ હમણાં મેં રેમ ખોલી એમ. યસ, ઓકે. તમે લોકો આવું કાંઈ જ એટલે કાંઈ જ બિલકુલ ન કરતા, કોઈ દી ક્યાંય નહીં. કારણ કે આ વસ્તુ જો એકવાર ખુલી ગઈ ને બંધ ન થઈ તો લોચા થઈ જશે. ચિંતન સરની ભાષામાં કહીએ તો દાવપાણી.com થઈ જશે. ચલો, સો આ વસ્તુ જુઓ, આ જો સાઈઝ જુઓ, આ જે છે આ બે ચિપ મેં જે કાઢી એ છે SSD. મેં તમને લોકોને સમજાવ્યું હતું કે મેમરીની અંદર એક આવે આવડી મોટી ઈટ જેવી હાર્ડ ડિસ્ક અને આવે નાની લેપટોપ હાર્ડ ડિસ્ક, રાઈટ. આ નાની લેપટોપની અંદર જે હાર્ડ ડિસ્ક પહેલાના ટાઈમે આવતી ઈ છે. સો તમે જો સાઈઝમાં કેટલો ફરક છે. આવડી નાની ચિપ અને આવડો મોટો ઈટનો કટકો. યસ, મેં તમને પ્રાઇસ બી કીધી હતી. આ અરાઉન્ડ 3000 ની આવે, આની સાઈઝ થોડીક વધારે છે એટલે આ મને 7000 ની આવી હતી કદાચ. યસ, સો તમે સાઈઝમાં ડિફરન્સ જુઓ. આની સ્પીડ બહુ જ ખતરનાક છે. આ 1 સેકન્ડમાં કેટલા જીબી આમથી આમ ટ્રાન્સફર કરી શકે. પિક્ચર ને ગીતની વાત નથી કરતો, ડેટા ટ્રાન્સફરનું કહું છું, મલ્ટીમીડિયા ટ્રાન્સફરની. યસ, બે અલગ હોય. સો આ બે છે મારી પાસે SSD. આ બે જોવા જાવ તો આ એક નાની હાર્ડ ડિસ્ક સમજો જે બહુ ફાસ્ટ વર્ક કરશે, બહુ ફાસ્ટ વર્ક કરશે. યસ, આની અંદર મારી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ હોય જેનાથી મારું કમ્પ્યુટર રોકેટની સ્પીડે ચાલે, રાઈટ. પછી આ મારી હાર્ડ ડિસ્ક જેની અંદર મારો બધો ડેટા સ્ટોર થશે. સર ડેટા SSD માં સ્ટોર કરો ને, શું વાંધો છે? SSD માં છે એમ કે જ્યારે બી SSD માં ડેટા રાખ્યો છે ને SSD બગડી ગઈ તો ડેટા બહાર ન કાઢી શકાય. આ વસ્તુ જે છે થોડાક વર્ષમાં બગડી જાય. ઇલેક્ટ્રોનિક આઇટમની લાઈફ હોય, રાઈટ. હાર્ડ ડિસ્કની લાઈફ થોડીક વધારે હોય, રાઈટ. અને આમાંથી જે ડેટા છે એ રિકવર કરી શકું. આને જ્યારે ઓપન કરીએ ને તો આની અંદરથી નાની નાની CD નીકળે, ડિસ્ક નીકળે. યસ, એક હાર્ડ ડિસ્ક કહેવાય આને. સો આની અંદર ડિસ્ક હોય, આ ગોળ ગોળ ફરે, રાઈટ. આપણે DVD પ્લેયર ને CD પ્લેયર પેલા કેમ હતા? CD નાખો, ગોળ ફરે, ડેટા રીડ થાય, પિક્ચર આવે, ગીત આવે. સેમ એવી રીતના આમાં એક ડિસ્ક હોય જે બહુ જાડી હોય અને ઈ ફૂલ સ્પીડમાં ફરશે અને ડેટા સ્ટોર કરશે મેગ્નેટની હેલ્પથી, રાઈટ. આ બધી વસ્તુ તમે હાર્ડવેર સબ્જેક્ટમાં આગળ જઈને ભણશો. ઓકે, સો આ થઈ ગઈ આપણી મેમરી, જે આપણી સ્ટોરેજ હતી ઈ. યસ, તો આ ત્રણેય આપણા સ્ટોરેજ આવી ગયા. અને આ લેપટોપ હાર્ડ ડિસ્ક જે મેં આ લેપટોપમાંથી નથી કાઢી, આ મેં મારી પાસે એક બીજું લેપટોપ હતું પેલા એની છે. યસ, સો આ નાની હાર્ડ ડિસ્ક કામ આનું જ છે, સેમ મોટી નાની હાર્ડ ડિસ્ક, સાઈઝનો જ ફરક હોય, બહુ કાંઈ નહીં. તમે જોવો તો આ બેની જો ચિપની સાઈઝ જો, હાર્ડ ડિસ્કમાં મેઇન જે ચિપનું કામ છે ને આવડું જ છે. યસ, અંદરની ખાલી ડિસ્કની સાઈઝ અલગ હોય એટલે નાની મોટી થઈ જાય. યસ, ઓકે. સો ચલો આપણે હાર્ડ ડિસ્ક બી જોઈ લીધી. હવે તમને બતાવો કનેક્ટર. આને કહેવાય SATA કનેક્ટર. આ બધી વસ્તુ તમે લોકો ભણવાના છો આગળના સેમિસ્ટર્સમાં. એને અહીંથી આમ હું કનેક્ટ કરી દઉં. યસ, અને આ બીજો છેડો જશે આવી રીતના અહીંયા મધરબોર્ડમાં. યસ, હું અહીંયા ભરાવી દઉં એટલે મારી હાર્ડ ડિસ્ક સિસ્ટમ સાથે કનેક્ટ થઈ ગઈ. બસ, ધેટ્સ ઇટ, રાઈટ. અને બીજી બાજુ તમે જોશો તો બીજી બાજુ હજી એક પોર્ટ છે, રાઈટ, ટી શેપનો. આ પેલો પોર્ટ જે નાનો દેખાય છે તમને, એની અંદર આપણે લોકોએ હમણાં SATA કેબલ ભરાયો હતો. અને આ મોટો પોર્ટ જે છે એની અંદર પાવર સપ્લાય, રાઈટ. ઓલું જે SMPS મેં તમને હમણાં કીધું હતું, આપણા ટીનના ડબ્બા એટલે કે CPU ની અંદર જે SMPS છે, ઘણા બધા વાયર બાર આવતા હતા, એમાંથી એક વાયર પાવર માટે અહીંયા આવે અને ડેટા માટે આપણે અહીંયા કનેક્ટ કરશું. યસ, ઓકે. આ બધી વસ્તુ આગળ જઈને તમે સમજજો, રાઈટ, હાર્ડવેર સબ્જેક્ટમાં. ત્યારે તમારા પાસે કોલેજમાં સારા ફેકલ્ટી હોય તો નસીબ. હવે આ છે રેમ. આ માથે બ્લેક કલરનું તો ખાલી કવર છે, આની અંદર એક ગ્રીન કલરની ચિપ છે જે રેમ છે. ડન. હવે બ્લેક કવર કેના માટે સર? આ ગરમ ન થાય, કે ગરમ ઓછું થાય, રાઈટ. આ હીટ સિંક છે, ગરમી બધી પોતે એબ્ઝોર્બ કરીને પોતે ગરમ થાય ને રેમને ઠંડી રાખશે. કારણ કે સિસ્ટમ જેટલી ઠંડી હોય, જેટલી નોર્મલ ટેમ્પરેચર હશે એટલી સારી રીતના વર્ક કરશે. ઓકે, સો આ આપણી રેમ થઈ ગઈ જેની અંદર બધો ડેટા સ્ટોર થતો હશે. અને સૌથી ફાસ્ટમાં ફાસ્ટ વસ્તુ છે આ. બટ આપણે આની અંદર કઈ પોતાના ફોટા વિડીયો સ્ટોર ન કરી શકીએ. આ ખાલી CPU માટે છે, વર્ક કરવા માટે. આ આપણે પોતે યુઝ ન કરી શકીએ. બાકી આ બે SSD હાર્ડ ડિસ્ક આપણા માટે છે, ફોટા વિડીયો ગીત પિક્ચર બધું નાખો. હવે આવીએ આપણા મેઇન કોમ્પોનેન્ટ ઉપર. યસ, તો ચલો આ રીતનું કંઈક મધરબોર્ડ છે. હવે મધરબોર્ડની અંદર તમને આ 4 સ્લોટ દેખાય છે, રેમ માટે છે. હું આવી રીતના રેમ લઈને લેગોના બ્લોકની જેમ અહીંયા ફિટ કરી શકું.
મારા મધરબોર્ડમાં 4 સ્લોટ છે. તમારે રેમ વધારવી હોય તો કોક વાર જોઈ લેવાનું ખોલીને, રાઈટ? ડબ્બો ખોલવામાં ખર્ચો નહીં આવે, આ બધી વસ્તુ ખોલવામાં ખર્ચો આવશે. ડબ્બો ખોલીને જોઈ શકો કે કેટલા સ્લોટ છે. એ સ્લોટ ઉપરથી તમને ખબર પડશે કે કેટલી રેમ તમારા સિસ્ટમની અંદર સમાઈ શકે છે. પાછળથી બતાવું તો ધીસ ઇઝ અ મધરબોર્ડ. હવે આ બહુ મસ્ત વસ્તુ છે. આની અંદર જો ઘણી બધી લાઇન્સ છે, તમે લોકો કદાચ જો કેમેરામાં જોઈ શકતા હોય, રાઈટ? ઉપરનો કેમેરો મને દેખાતો નથી. સો આ બધી લાઇન્સ છે, એ બધી લાઇન્સ જે છે ને એનાથી ડેટા ટ્રાન્સફર થાય છે. એનાથી ડેટા ટ્રાન્સફર થાય છે. પછી આ બધી જો અહીંયા જે યુએસબી કેબલ આ બધા પોર્ટ્સ અંદર રાઈટ ઇન્ટિગ્રેટ થયેલા ચોટેલા છે, એ બી અહીંયાથી બધી લાઇન્સથી જ કનેક્ટેડ છે. જો આ બધું છે એ કનેક્શનમાં છે, વેલ્ડિંગ કરેલું છે, શોલ્ડરિંગ, રાઈટ? જે બી કહેતા હોય. અને એની નીચે વચ્ચે બ્લેક છે બોક્સ, એની નીચે છે આપણું સીપીયુ. તો ચલો હું તમને લોકોને સીપીયુ ખોલીને દેખાડું. ઓકે, તમે ભૂલેથી બી ન કરતા. જો હજી લગી કદાચ ખોલી લીધું હોય તો આ વસ્તુ તો ભૂલથી બી ન ખોલતા, કારણ કે બંધ કરવી બી એટલી જ અઘરી છે જેટલી ખોલવી છે. ઓકે, તો આ વાળો કમ્પોનન્ટ જે છે મેં ખોલી લીધો. હવે આ શું છે? આ કમ્પોનન્ટ દેખાવમાં મોટો છે, શાઇન કરે છે, કલર વલર બહુ મસ્ત છે, રાઈટ? પંખો જ છે, બીજું કાંઈ નથી. આનું કામ શું છે? આ હોય કોપરની અને એલ્યુમિનિયમની ફોઇલ હોય, બીજું કાંઈ ન હોય, જે હીટ એબ્ઝોર્બ કરશે. મેઇન તો કોપર જ છે. કોપર અને એલ્યુમિનિયમ એ શું કરશે? હીટ બધી એબ્ઝોર્બ કરશે નીચેથી. મીન્સ કે આ જે પેસ્ટ દેખાય છે, રાઈટ? એ નીચે સીપીયુ આવે. તો સીપીયુ જેમ ગરમ થાય એ ભેગું આ બધી હીટ એબ્ઝોર્બ કરી લે અને આ પોતે ગરમ થાય. પછી આ પંખો આવીને ફૂંક મારી દે, રાઈટ? કે ફૂ ઠંડુ થઈ જા. તો બધી ગરમી આવી રીતના સીપીયુ થી બહાર આવે. હવે મેઇન વસ્તુ તમને વચ્ચોવચ્ચ દેખાતું હશે, એ છે આપણું સીપીયુ, રાઈટ? એ છે આપણું પ્રોસેસર. તો ચલો એને ઓપન કરીએ, રાઈટ? આ વસ્તુ વર્ષોથી મેં નથી ખોલી. ઓકે, માથે જો તમને જે પેસ્ટ દેખાય છે ને, રાઈટ, ગ્રે કલરની, એને કહેવાય થર્મલ પેસ્ટ. એનું કામ શું છે? કે આ જે ગરમી છે એ પંખા સુધી સરખી રીતના પહોંચાડી શકે, રાઈટ? તો ઘણી વાર એવું થતું હોય કે તમારું લેપટોપ, કમ્પ્યુટર બહુ વધારે ગરમ થાય છે. કમ્પ્યુટરમાં તો ખબર નહીં પડે, લેપટોપ બહુ વધારે ગરમ થતું હોય ત્યારે શું કહેવાનું? કે ભાઈ આની સર્વિસ કરી દો અને એમાં થર્મલ પેસ્ટ બદલી નાખજો, એમ કહો ને. એટલે આ માથેનો પેસ્ટ કાઢીને નવું લગાડી દેશે. થશે કાંઈ નહીં, ખાલી આની જે ગરમી છે, આ પ્રોસેસર જેમ ગરમ થશે એની ગરમી પંખાને ટ્રાન્સફર કરશે, બસ, બીજું કાંઈ નહીં. હવે તમે જુઓ, આવું કંઈક દેખાય પ્રોસેસર નીચેથી, રાઈટ? તમને ઉપરના કેમેરામાં દેખાતું હશે. એમાં પિન્સ છે નાની નાની. હવે પિન, એકય પિન જરાક આડી અવડી હલી ગઈ એટલે તમારું પ્રોસેસર ગયું, ખર્ચો આવી ગયો, સમજી લેજો. અને હા, આ જે ગોલ્ડન કલરની ચમકે છે એ ગોલ્ડન કલર નથી, એ ગોલ્ડ જ છે, રાઈટ? તમને ઇવન ગમે કમ્પોનન્ટની અંદર આ ગોલ્ડન કલર દેખાય, એ ગોલ્ડ જ છે. ગોલ્ડ પ્લેટેડ વસ્તુ હોય. આની માથે સોનાનું પાણી ચડાવે. શું કામ સર સોનું ચડાવે આની ઉપર? રીઝન શું છે? પ્રાઇસ વધારવા? નહીં. સોનું ચડાવવાથી શું થાય? વચ્ચે એટમોસ્ફિયરનો જે ભેજ કહે ને આપણે, ભેજ લાગી જાય, એનો ચાન્સ ઓછો રહે. આ સોનું યુઝ કરવાથી ભેજ ઓછું લાગે સિસ્ટમમાં. હવે આને બીજે ક્યાંય તો નથી રાખવા માંગતો કે પિનમાં જો કાંઈક હલી ગયું કે કાંઈક આડોડું થયું તો મારી પિન ગઈ, રાઈટ? મારું પ્રોસેસર વહી જશે, મારું કમ્પ્યુટર ચાલુ નહીં થાય. એટલે હું આને હતું એમને અત્યારે પાછું જગ્યા રાખી દઉં છું. એન્ડ યસ, ચલો એક સેકન્ડ, હું ખાલી વેરીફાઈ કરી લઉં. આનું જે માર્ક છે એ યસ, હું આડું કરી નાખતો તો આનું માર્ક હોય, રાઈટ? આનો એરો હોય, એ જોઈને પરફેક્ટલી, રાઈટ? સિસ્ટમ પ્રેમથી નાના છોકરાની જેમ આમ કરીને બેસાડવું પડે. આમાં જરાય ઝડપ કરી કે જરાક ઓલો જોર આપી દીધો એટલે વસ્તુ તૂટી ગઈ, ભૂલી જવાની, નવી લઈ આવો, રાઈટ? ઓકે, સો આટલું હતું આપણું કમ્પ્યુટર. યસ, તો આમાં કઈ રીતના વર્ક ચાલે? હવે જો ઇનપુટ લેવા માટે, રાઈટ, ચલો આ થોડું ઊંચું કરી લઉં હું. જો હવે ઇનપુટ લેવા માટે મારી પાસે આ બધા સોકેટ્સ છે, રાઈટ? આપણે પહેલાના ટાઈમમાં માઉસ ને કીબોર્ડ છે ને આવા, આ જે રાઈટ સાઈડ આના સોકેટ દેખાય છે, અહીંયાથી યુઝ થતા, રાઈટ? હવે તો યુએસબી વાળા આવી ગયા. તો આ જો બ્લુ વાળા ફાસ્ટ યુએસબી છે અને આ બ્લેક વાળા અહીંયા નીચે બે ને આ બે, આ ધીમા ઓલા નોર્મલ યુએસબી છે, લો પાવર વાળા. ઓકે, પછી આ જૂનું આપણે ડિસ્પ્લે લેવા માટે જે ઓલા ડિસ્પ્લે પોર્ટ યુઝ કરતા, રાઈટ? ઈ છે HDMI ડિસ્પ્લે પોર્ટ. પછી આ ત્રણેય આપણે ઓલા AUX માટે, માઇક માટે, રાઈટ, હેડફોન માટે પહેલા યુઝ કરતા, ઈ છે આ બધા પોર્ટ, રાઈટ? એટલે ત્યાંથી આવશે ઇનપુટ અને ત્યાંથી જ આ ડિસ્પ્લે વાળા પોર્ટ છે, કાં તો પછી પ્રિન્ટર કનેક્ટ કરશો, રાઈટ? સો અહીંથી જ આઉટપુટ જશે. એટલે આ વાળો જે પાર્ટ છે ને એને કહેવાય IO સર્કિટનો પાર્ટ, ઇનપુટ આઉટપુટ સર્કિટ્સ.
સો આટલો ભાગ જે છે મારી ચિપમાં, મારી મધરબોર્ડમાં, એ છે આખું આઈઓ માટે. ડન. પછી નીચે આ મને બે ખાંચા દેખાય છે, રાઈટ. સો એક ખાંચો છે નેટવર્ક એડોપ્ટર માટે અને બીજો ખાંચો છે આ ગ્રાફિક કાર્ડ માટે. આજે આવડો મોટો ગ્રાફિક કાર્ડ પડ્યું છે, રાઈટ, ડિસ્પ્લે માટે. અહીંયા મેઇન છે આપણું સીપીયુ મીન્સ કે પ્રોસેસર. ગુડ. હવે અહીંયા આ ચાર ખાંચા જે આવે છે આ બટન વાળા, રાઈટ, એમાં લાગે આપણી રેમ. આ આપણી રેમ અહીંયા લાગી જાય, રાઈટ. સો ઈ કામ છે બેઝિક. અહીંથી ઇનપુટ આઉટપુટ આવશે, અહીંયા પ્રોસેસર બધું પ્રોસેસ કરશે, રાઈટ. કંટ્રોલ યુનિટ, એએલયુ, ઈ બધું આવી ગયું. અહીંયા આવશે આપણી મેમરી, રાઈટ, રેમ આવી જશે. અહીંયા આવશે આપણું ગ્રાફિક. આ એક્સ્ટ્રાની વસ્તુ છે, રાઈટ. તમારે ગ્રાફિક બહુ હાઈફાઈ જોઈએ છે, નેટવર્કનું ભાઈ બહુ સારી રેન્જ વાળું જોઈએ છે, આ બધું હાઈફાઈ વસ્તુ છે, રાઈટ. યુઝ કરવી હોય તો કરવાની. બાકી મધરબોર્ડની અંદર તો પહેલેથી આ બધી વસ્તુ આવે. ગ્રાફિક કાર્ડની જરૂર એવા સીપીયુ ની અંદર પડે, એવા પ્રોસેસરની અંદર પડે જેની પાસે પોતાનું ગ્રાફિક પાવર ન હોય. ઘણા બધા કમ્પ્યુટર, ઘણા બધા સીપીયુ પાસે પોતાનો ગ્રાફિક પાવર હોય, એને ગ્રાફિક કાર્ડની જરૂર ન પડે, એ એમને ચાલે. બટ જો તમારે હાઈફાઈ ગેમિંગ કરવી છે, HD મૂવીઝ જોવા છે, કંઈક એવું ખતરનાક વિડીયોઝ પ્લે કરવા છે જે સીપીયુ ની તાકાતની બહાર છે, રાઈટ. કારણ કે સીપીયુ ને તો ઘણા બધા કામ હોય, પ્રોસેસરને તો 500 કામ હોય, રાઈટ. સો ત્યારે આપણે અલગથી એક ગ્રાફિક કાર્ડ રાખીએ કે ભાઈ વિડીયો વાળું બધું કામ, મને ગેમ રમાડ, પિક્ચર દેખાડ, એ બધું કામ તારું, ને પાછળ જે બાકી બધી મહેનત કરવાની છે એ બધી આ કરશે, રાઈટ. સો આની અંદર બી એક આવું જ પ્રોસેસર હશે, આનાથી નાનું હશે, ખાલી વિડીયો આઉટપુટ માટે. અને આ મારું બેઝિક બધું જ કામ કરવાનું છે, એ છે મારું પ્રોસેસર, જેના ઉપર મારો કમ્પ્યુટર ચાલે છે. એના સિવાયમાં અહીંયા બધી નાની નાની બીજા સોકેટ્સ ને ચિપ્સ ને એવું બધું છે, રાઈટ. તમને કદાચ કેમેરામાં દેખાતું હોય કે તો ઊંચું કરો, રાઈટ. તમે જોશો તમને ઘણી બધી ચિપ્સ, ઝીણી 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 એટલી બધી વસ્તુ દેખાશે. આ એક ચિપની અંદર લાખો વસ્તુ છે, લાખો. મસ્તી નથી કરતો, લિટરલી અંદર એટલી બધી વસ્તુ છે, હું ગણાવી ન શકું, મને પોતાને બી નહીં ખબર હોય. યસ. એક તમને આ દેખાતો છે સેલ, રાઈટ. આ વાળો દેખાય છે તમને, સેલ દેખાતો છે, રાઈટ. હવે તમે કોઈ દી વિચાર્યું કે જ્યારે કમ્પ્યુટરની સ્વિચ બંધ કરી નાખું, એની પાસેથી ઇલેક્ટ્રિસિટી જ લઈ લઉં ને પાછું જ્યારે 1 કે 2 દિવસ, 1 મહિને ચાલુ કરું તો એમાં ડેટ અને ટાઈમ સેટ થયેલો જ હોય. એને કેમ યાદ છે ભાઈ કે એની અંદર ઘડિયાળ કેમ ચાલતી હતી? આની અંદર ઘડિયાળ દેખાય છે? નથી. આ સેલ પાસે એટલી તાકાત છે. જ્યારે આ સેલ પૂરો થઈ જાય ને પછી તમારું મધરબોર્ડ બધું ભૂલી જશે. જેમ તમે સ્વિચ બંધ કરી એ ભેગું બધું ભૂલી જશે, રાઈટ. તો આ સેલ જોઈએ. આ સેલ શું કરશે? તમે મેઇન સ્વિચ બંધ રાખી છે, અત્યારે કેમ છૂટું પાડીને રાખ્યું, પાછું ભેગું કરીને સીપીયુ ચાલુ કરું ને મારા રૂમમાં જઈને, તો એ મારી પાસે ડેટ ને ટાઈમ નહીં માગે. એ મારા પાસે પાછા પહેલેથી સેટિંગ કરવાનું નહીં કહે. એને મારા બધા જૂના સેટિંગ બી યાદ હશે, ડેટ ટાઈમ ને બધું યાદ હશે. બધું એમને એમ રીતના ચાલુ થશે, રાઈટ. કઈ નવું નહીં આવે. ઓકે. સો આનો પ્રેમથી ક્યાંક સાઈડમાં રાખજો, રાઈટ. કારણ કે હવે આપણે ઉપાડશું આપણું લેપટોપ. યસ. સો આને તોડ્યા વગર પ્રેમથી ધીમે 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 ધીમે, અરે ધીમે ધીમે, યસ. ઓકે. તૂટ્યા વગર. જો કે તો હવે જ્યારે ચાલુ કરશું ત્યારે ખબર તૂટી ગયું કે બચી ગયું. ઓલરાઈટ. હવે લઈ લઈએ આપણું લેપટોપ. હવે ઘણા લોકો માટે ડ્રીમ લેપટોપ રહ્યો હશે, રાઈટ. મારું બી એક ટાઈમે હતું. આસુસ ROG ગેમિંગ લેપટોપ છે, રાઈટ. બહુ મોંઘું આવ્યું હતું, પોતાના પૈસા લીધું હતું. ધેટ્સ અ ગુડ પાર્ટ. ઓકે. હવે અહીંયા જુઓ, કાઇન્ડ ઓફ આવું જ સિસ્ટમ છે. આખી જે ગ્રીન ચિપ દેખાય એ છે આ મધરબોર્ડ. યસ. લેપટોપમાં બી સેમ હોય, બસ બધું નાનું થઈ જાય. હવે તમને બે પંખા દેખાતા હશે, રાઈટ. બે બાજુ એક એક પંખા છે. નોર્મલ લેપટોપમાં બે પંખા નહીં આવે. નોર્મલ લેપટોપમાં એક જ પંખો આવશે, અહીંયા કંઈક સાઈડમાં હશે. અહીંયા બી સેમ એવી જ રીતના જો, એવી ઝીણી 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 એટલી બધી ઝીણી 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 વસ્તુ છે. યસ. જેમ ઓલા મધરબોર્ડમાં હતી. પછી અહીંયા બીજો અહીંયા પાછળની સાઈડ મારી પાસે IO ડિવાઇસીસની બધી ઓલી ચિપ્સ લાગેલી છે, રાઈટ. ચાર્જિંગ સોકેટ આવી ગયું, ઇનપુટ આઉટપુટ માટે HDMI, પછી USB કેબલ્સ આવી ગયા. જો આ બાજુ IO સોકેટ છે મારી પાસે બીજા. ગુડ. સો એવી રીતના કંઈક વર્ક ચાલતું હશે. યસ. તમને દેખાય છે? ઓકે. હવે આ છે થર્મલ કવર મારી રેમ માટે, રાઈટ. કેના માટે? મારી રેમ માટે. કમ્પ્યુટરની રેમ જોશો ને તો આની પાસે પોતાનું કેમ બ્લેક કવર છે આવાળું. રેમ તો અંદર ગ્રીન કલરની નાની પટ્ટી જોઈ, રાઈટ. આ બ્લેક તો માથે કવર છે. સેમ એવી રીતના લેપટોપમાં રેમ બહુ ગરમ ન થાય એના માટે આ કાગળિયું માથે ચોંટાડીને આપે. અત્યારે મેં રેમ આની કાઢી લીધી ને મેં ક્યાંક ખોવાડી નાખી, કારણ કે આ જૂનું લેપટોપ છે મારું, હવે યુઝ નથી કરતો. અને અહીંયા તમને દેખાતા હશે આ બે પોર્ટ છે SSD માટેના. યસ. આ વાળી જે SSD છે એ હું આની અંદર બી ફિટ કરી શકું. કમ્પ્યુટર વાળી SSD લેપટોપમાં બી ચાલે, સેમ જ આવે, કાંઈ નવું ન હોય. યસ. ગેમિંગ લેપટોપ છે એટલે હાર્ડ ડિસ્કનો ઓપ્શન નથી. હવે જો
મેઇન જગ્યા રોકવાળી વસ્તુ છે આ બેટરી. લેપટોપની અંદર જે જગ્યા મેઇન રોકવાની છે એ છે આ બેટરી. પછી આ બે નાના નાના સ્પીકર્સ આવી ગયા. તો આ રીતનું કંઈક લેપટોપ હોય. હવે તમે થોડુંક ધ્યાનથી જોશો ને તો તમને આ બધી બ્લેક આ બધા પાઇપ દેખાય છે, રાઈટ? એ શું છે? યાદ છે જો આમાં કેમ મારી પાસે આવડો મોટો પંખો છે તો આની અંદર મારી પાસે આ બધા પાઇપ છે આવી રીતના જો કોપરના. યસ, તો સેમ એવી રીતના મારી પાસે આ બ્લેક કલરના પાઇપ છે. સર બ્લેક શું કામ? બ્લેક જે છે એ હીટ બહુ સરખી રીતના એબ્ઝોર્બ કરશે, થોડીક સ્પીડ વધારશે. મટીરિયલ બેનું સેમ છે, તો આ બ્લેક કલરનું કરીને આપ્યું છે. ગુડ, ઓકે. પછી આ બે પંખા ફરે, અહીંથી ફૂંક લાગે, ગરમી બધી બહાર નીકળી જાય સિસ્ટમની, એ તો બધાને ખબર જ છે. ઓકે, હવે તમને આની નીચે રાઈટ આ વસ્તુ મારથી ઘરે નહીં ખુલે, એના માટે મશીન જોઈએ. આ શોલ્ડર કરેલું એ બધું. આમાં કેમ સીપીયુ ખોલીને બતાવ્યું, આમાં સીપીયુ ન ખુલે એમ, મધરબોર્ડ સાથે ચોંટાડેલા આવે સીપીયુ. યસ, ઓકે. સો લેપટોપની અંદર જે છે અહીંયા ક્યાંક મારું સીપીયુ હશે, આ વાળું જે તમને ચોરસ દેખાય છે ચોકઠું, ઈ આ બાજુ ક્યાંક મારું ગ્રાફિક કાર્ડ હશે. ગ્રાફિક કાર્ડ બી મેં તમને કીધું એમ આની અંદર બી એવું નાનું પ્રોસેસર જ હશે, રાઈટ? બસ આવડું મોટું ખાલી ચિપ બનાવી છે. તો સેમ એક આ પ્રોસેસર માટે ચોકઠું અને એક આ ગ્રાફિક કાર્ડ માટે ચોકઠું, આવી રીતના કંઈક લેપટોપ એક બને, રાઈટ? પછી અહીંથી બેટરી કનેક્ટેડ છે, ડિસ્પ્લે માટે અલગ છેડા જો આ રીતના બહાર આવે છે, બ્લુ કલરના દેખાય, રાઈટ? સો આ હોય તમારું બેઝિક એક આખું લેપટોપ. હવે આ વસ્તુને તમે લોકો જે આખો દિવસ યુઝ કરો છો, પિક્ચર જોવા, કોડિંગ કરવા, XYZ, રાઈટ? એ બધા જ કામ આવડી કંઈક વસ્તુ કરી લે છે. ઓકે, સો આઈ હોપ તમે લોકો આજે કંઈક નવું શીખીને ગયા છો.